પાટિયા વિસ્તારમાં વધુ એક નર્સના આપઘાતની ઘટના સામે આવી છે। ખંડેલવાલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનાથી નોકરી કરતી એક નર્સે હોસ્પિટલના રહેઠાણે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા પોલીસ તપાસમાં લાગી છે। સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી ખંડેલવાલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મંજુલાબેને હોસ્પિટલના રહેઠાણે ગઈ રાત્રે અંદાજે 3 વાગ્યાના અરસામાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। प्राथमिक माहिती मुजब मंजुलाबेन छेल्ला 3 महीनाथी होस्पिटलमां नर्स तरीके फरज बजावता हता। तेमना लग्न 3 वर्ष पहला थया हता, ज्यारे तेमना पति हाल वडोदरामां खानगी नौकरी करे छे। मूळ छोटाउदेपुर जिल्लाना जेसर गामना રહેવાસી મંજુલાબેનના અચાનક અવસાનથી પરિવાર ઉપર શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરી રહી છે। એ તો 10માં છે કેવા ડોક્ટરમાં એ તો રાત્રે મારી પર ફોન આવ્યો હતો કે મંજુલાબેન બોલતી નથી એમ કરી। પછી અમે બાઇક લઈને આવ્યા। કઈ હોસ્પિટલમાં નોકરી કરતા હતા અને કેટલા વર્ષથી કરતા હતા? ખંડેલ હોસ્પિટલ એવું કંઈક નામ છે અને 3 મહિના જેવું થાય છે। મંજુલાબેનના લગ્ન થઈ ગયા હતા? હા, થઈ ગયા હતા। તેમના પરિવારમાં કોણ કોણ? એના પરિવારમાં તો સાસરીમાં નથી જતી કહેવાય, પિયરમાં છે। અને બીજું તમે શું કઈ તમને આશંકા છે તેના કારણે આપઘાત કર્યો? આશંકા નથી, ગળામાં ફાંસો ખાય તો એવું છે કહેવાય। પોલીસ પ્રશાસન પાસે કેવી માંગ છે તમારી? હા, પોલીસ પ્રશાસન પાસે કેવી માંગ છે તમારી? અમારી માંગ છે કે જે હોય છે તે બહાર કાઢે। મંજુલાબેન સુરતમાં કેટલા વર્ષથી રહેતા હતા? આ 3 મહિના જ છે। અને હોસ્પિટલમાં કેટલા વર્ષથી નોકરી કરતા હતા? એ જ છે 3-4 અહીંયા એકલા રહેતા હતા કે કોઈ સાથે રહેતા હતા? એકલા રહેતા હતા। એની બેનપણી એક બીજી હતી, ક્યાં રહેતા હતા? એ તો હોસ્પિટલની અંદર જ રહેતા હતા। મંજુલાબેન હોસ્પિટલમાં હા, રહેતા હતા? અંદર જ રહેતા હતા। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।